ગાઈસ, આઈ હોપ કે તમને પણ મજામાં આવીશું. તો આજે આપણે રાતે બ્લોગ ચાલુ કર્યું અને આપણે આજે રાતે આપણે બનાવ્યા છે આલુ પરોઠા. તો ચાલો તમને પણ રેસીપી દેખાડું. તો આપણે લોટ બંધાઈ ગયો છે. આમાં પછી આપણે મરચાંની આપણે પેસ્ટ કરવાની છે. આપણે સ્ટફિંગમાં નાખીશું. અને બટેકા બફાય છે તો આપણે લોટ ગુંદી નાખું તેલ નાખી દીધું છે. આમાં રોટીનો લોટ બાંધવાનો હોય પછી વચ્ચે મસાલો ભરવાનો. મસાલામાં શું નાખીશું આપણે રિયાની? એ રેસીપી તમને દઈશું. આપણે લોટ બંધાઈ ગયો છે. તમને દેખાડી દઉં. તો આપણે લોટ બંધાઈ ગયો છે અને અહીંયા મારા મમ્મી ફોલે છે બટેકા. મમ્મી બટેકા ફોલે છે. તો આપણે પછી મસાલો બનાવીશું. તો તમે જરૂર રેસીપી દઈશું. આપણે મસાલો બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. તો આપણે આમાં શું નાખ્યું છે? બટેટા, કોથમરી, આદુ મરચાંની પેસ્ટ, સ્વાદ પ્રમાણે મીઠું. અમે લાલ મરચું કે હળદર કોઈ વસ્તુ નાખતા નથી. ગ્રીન મસાલાથી જ બનાવીએ છીએ. તો ફાઇનલી આપણે મસાલો બની ગયો છે. તો હવે આપણે સ્ટાર્ટ કરી દઈશું બનાવવાના આલુ પરોઠા. તો ચાલો સ્ટાર્ટ કરી દઈએ. દીધા છે. આ રીતે બધી બાજુ મસાલો ફેલાવી દેવાનો. પછી આવી રીતે વણી નાખવાનું આપણે. અને વણાઈ ગયું છે તો આપણે શેકી નાખીએ. શેકતા જ કરું છું. ગેસ ફાસ્ટ કરી નાખશું. એકવાર પલટાવી આપણે બીજી વાર પણ પલટાવી નાખશું. થોડુંક શેકાઈ જાય પછી આપણે એમાં નાખી દઈશું તેલ. એકદમ સાઈડમાં તેલ નાખી દઈશું. પછી આપણે એને પલટાવી નાખશું અને બીજી પણ સેમ એવી રીતે તેલ નાખી દઈશું. આપણે થેપલા કેમ શેકી તેમ જ શેકવાનું હોય. શેકી નાખીશું. ગુજરાતી હોય તો કેટલા શેકતા ગુજરાતી છે આપણે. ઇન્ડિયામાં હોય એટલે થેપલા તો ઓલમોસ્ટ બધાને ખબર જ છે કેમ કરવાના. અને થોડુંક કાચું છે તો શેકી નાખ્યું.
તો ફાઇનલી આપણે એક બની ગયો છે આલુ પરોઠું. તો આપણે બીજું પણ લઈ લઈએ. બીજું હજી થોડું બાકી છે. ચાલો શેકાઈ નાખીએ. આપણે ત્યાં સુધી ગેસ સ્લો કરી નાખશું. છે તો આપણે લઈ લઈએ. દહીં નાખી આપણે પેલું શેક્યું હતું એમાં જ શેકી નાખશું. બધા શેકાઈ જાય પછી મળીએ. તો આ મારો બ્લોગ નહીં કરું છું. મારો બ્લોગ સારો લાગ્યો તો લાઈક છે સબસ્ક્રાઈબ કરતા